એ આપણે જૂની સમય માપવા માટે જે ઉપરામાં આવતી હતી તેવી એક ખૂબ જ પ્રચલિત સાયન્ટિફિક મોરબીની ઘડિયાળ ના દ્વારા વેદજ્ઞ સમય કેમ માપી શકાતો એ જોયું. આ ઘડિયાળ છે જેને તમે અત્યારે વોચ કહો છો, એ જૂનો સમય દર્શાવતી ઘડિયાળ છે, જેમાં આ 12, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 એમ સમય બતાડે. આ મોટો કાંટો કહેવાય, એ મિનિટ કાંટો છે. આ નાનો કાંટો છે એ કલાક કાંટો છે. આ એનું લોલક છે. લોલક હાલતું રહીએ, ઘડિયાળને લેવલમાં રાખીએ એટલે સમય બતાડે. આવો હું તમને ઘડિયાળ બતાડું છું. 5 લીટા આપ્યા છે તે એવું દર્શાવે છે કે આ મોટો કાંટો ઘડિયાળમાં 12 થી 1 જાય એટલે 5 મિનિટ થાય, 1 થી 2 જાય એટલે 10 મિનિટ થાય, 2 થી 3 જાય એટલે 15 મિનિટ થાય, અડધો કલાક થાય એટલે કે 30 મિનિટ થાય ત્યારે એક ડંકો વાગે છે. હવે જોઈએ આપણે મોટો કાંટો 12 માંથી આવે એટલે કેટલા કલાક થયા, કેટલા વાગ્યા એ બતાવશે. જો વેદુભાઈ 4 થી 5 માંથી મોટો કાંટો જાય એટલે 25 મિનિટ. હા, કેટલા વાગ્યા, કેટલા ડંકા પડ્યા? 3 ડંકા એટલે 3 વાગ્યા કહેવાય. અડધો કલાક. હવે આપણે બોલતા હવે 12:30 મોટો કાંટો 6 માથે આવે છે. 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ, 25 મિનિટ અને 30 મિનિટ. 30 મિનિટ એટલે અડધો કલાક થાય. અડધો કલાક થાય એટલે 7 વચ્ચે જાય એટલે એક ડંકો વાગે. આપણને ખબર પડે હા કેટલા વાગ્યા, તો કે 3 અને 4 ની વચમાં મોટો કાંટો છે એટલે 3:30 વાગ્યા, અથવા તો 3 અને 30 વાગ્યા એમ કહેવાય. શું કહેવાય? 3 અને 30. હા, અને અંગ્રેજીમાં કેમ બોલશો તમે? 3 o'clock. શું બોલીશ? 3 o'clock. હવે જોઈએ આપણે આ કાંટો ફરી પાછો 12 સુધી પહોંચે છે અને ડંકા વાગશે. કરવામાં આવતી 5 થી 9 થી 10 જોશો ને ઘડિયાળમાં કેટલા ડંકા વાગ્યા? 4. 4 ડંકા વાગ્યા એટલે 4 વાગ્યા. કેટલા વાગ્યા કહેવાય? 4 વાગ્યા કહેવાય. 12 થી 1 મોટો કાંટો જાય એટલે 5 મિનિટ થાય. 1 થી 2 જાય એટલે 10 મિનિટ થાય. 2 થી 3 જાય એટલે 15 મિનિટ થાય. 3 થી 4 સુધી જાય એટલે 20 મિનિટ થાય. 4 થી 5 સુધી જાય એટલે 25 મિનિટ થાય. અહીંયા 30 મિનિટ થઈ. જો ડંકો વાગ્યો. હા, પૂરો કરીને આવે તો 60 સેકન્ડ. હા, કેટલા વાગે તારે સ્કૂલે કેટલા વાગે જવાનું હોય? 60 સેકન્ડ. 8 વાગે હોય ને? વાન કેટલા વાગે આવે તારું? 8 વાગે. તો 8 વાગે એટલે તારી ઘડિયાળમાં જો આવી રીતના 8 વાગ્યા હોય. જો આમ મોટો કાંટો 8 માથે, નાનો કાંટો 8 માથે, મોટો કાંટો 12 માથે એટલે 8 વાગ્યા. આપણે શું જોયું? 1 થી 2 હે? ઘડિયાળ, વોચ, હા, ક્લોક. આને શું કીધું આપણે? હા, આગળ ચાલે અને એના ઉપરથી હા, કાંટો છે ને અહીંથી ફરતો આવે ને, અહીંથી કોઈ જો અત્યારે 4 થી એ મોટો કાંટો છે, આ નાનો કાંટો 6 માથે છે, મોટો કાંટો 12 માથે છે એટલે કેટલા વાગ્યા કહેવાય? 6 વાગ્યા કહેવાય. કેટલા વાગ્યા કહેવાય? 6 વાગ્યા કહેવાય. હવે હા, નાનો કાંટો 10 માથે હોય, મોટો કાંટો 12 માથે તો 10 વાગ્યા કહેવાય. મોટો કાંટો 12 માથે, નાનો કાંટો 11 માથે તો 11 વાગ્યા. નાનો કાંટો કલાક બતાડે. હા, 3 વાગે 3 ડંકા. હા, વાગશે. હવે ડંકા વાગશે, હમણાં જ વાગશે. જો એમ 10 વાગે 10 ડંકા, 12 વાગે 12 ડંકા. હા, અડધો કલાકના ડંકો જો અડધી કલાકે 1 ડંકો વાગે. 3, તરત જ 4, કોઈ 5, હોય 6. હા, અત્યારે હા, પેલી ઘડિયાળમાં જે પોઝિશન છે 2:30 વાગે, 2 ને 10 તો કરો. કેમ થાય છે? આવો કરો. આપણે પ્રેક્ટિકલ પણ આ જૂની ઘડિયાળ યસ, 2 ને 10 થઈ છે. તે વખતની હા, તો 4 ને 10 થશે. કેટલા વાગ્યા કહેવાય? ને આપણે સમજીશું.
આ એન્ટિક પીસ તરીકે રાખવામાં આવેલ મોરબીનું સાયન્ટિફિક ઘડિયાળ છે અને આ વેદજ્ઞ એ એકદમ ઝીણવટથી અને આતુરતાથી કંઈક નવીન જોઈ રહ્યો છે એવું લાગી રહ્યું છે, એટલે આ ઘડિયાળને એ નિરીક્ષણ કરે છે. હા, લોલકને નહીં અડવાનું, પણ મોટા કાંટાને ફેરવીએ આપણે અને હમણાં 12 ઉપર આવશે. રેડી. પાંચ વાગ્યા એટલે મોટો કાંટો 12 માથે હોય, નાનો કાંટો 5 માથે હોય. દેખાઈ ગયું? ઓકે. હવે મોટા કાંટાને ફેરવી ખાલી અને 6 ઉપર લઈ આવો. 6 ઉપર લઈ આવો. એક ઉપર ને 6 ઉપર. અહીંયા 6 ને 5, 6 વાગીને 5 મિનિટ થઈ છે. હવે હા, એને 6 માથે પહોંચાડી દે મોટા કાંટાને. જો અહીંયા 5 મિનિટ થઈ, અહીંયા 10 મિનિટ, અહીંયા 15 મિનિટ, અહીંયા 20 મિનિટ, 25 અને 30 મિનિટે પાછો એક ડંકો વાગશે. જો